હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાના છે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર પાર્ટ 1. ક્વેશ્ચન નંબર 1. વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 1. કોઈ માહિતી માટે z પ્લસ એક્સ બાર બરાબર 98 અને z માઇનસ એક્સ બાર બરાબર 12 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા. ચલો, આપણને એક સંબંધ આપેલો છે z પ્લસ એક્સ બાર બરાબર 98. બીજો સંબંધ આપેલો છે z માઇનસ એક્સ બાર બરાબર 12. ચલો, હવે તમને ડાયરેક્ટ દેખાય છે બંને સમીકરણમાં એક્સ બાર ઉડી જશે, વધશે શું? 2z બાર બરાબર 98 ને 12 કેટલા થશે? 110. તો z બરાબર કેટલા થશે? 110 ભાગ્યા 2 એટલે કે z બરાબર 55. ચલો, અહીંયા આપણને z એટલે કે બહુલકની કિંમત મળી ગઈ. હવે અહીં આપણને શું કીધું છે? ફાઇન્ડ કરવાનું m. એટલે m નું સંબંધ દર્શાવતું, ત્રણેયનું સંબંધ દર્શાવતું સૂત્ર શું છે? x આવશે, z આવશે અને m આવશે. હવે m ની કિંમત લાવવી તો તમારી પાસે z ની પણ કિંમત હોવી પડે અને x બાર ની પણ કિંમત હોવી જોઈએ. તો હવે z ની કિંમત મળી ગઈ, એના ઉપરથી પહેલા આપણે x બાર ની કિંમત લઈ દઈએ. ચલો, કોઈ પણ સમીકરણમાં તમે મૂકી દો. માની લો કે z પ્લસ એક્સ બાર બરાબર 98. ચલો, તો x બાર બરાબર 98 માઇનસ z. ચલો, 98. હવે z ની કિંમત કેટલી આવી? 55. ચલો, 98 માંથી 55 જાય તો 8 માંથી 5 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4. તો અહીં આપણને x બાર એટલે કે મધ્યકની કિંમત આપણને મળી ગઈ. ચલો, હવે આપણને અહીં મધ્યક અને બહુલકની બંનેની કિંમત મળી જશે. હવે તો આરામથી આપણને m ની કિંમત મળી જશે. હવે ત્રણેયનું સંબંધ દર્શાવતું એક સૂત્ર છે. હા, તમે ચોપડીનું ગોખીને બેઠા છો, પણ એને કરતાં બેટર છે કે આપણે બીજી રીતે યાદ રાખીએ. ચલો, ABCD બધાને આવડતી હશે, આઈ હોપ. પણ આપણને અહીં સીધી ABCD એટલે કે સીધી ABCD બોલવાની કંઈ જરૂર નથી. ઊંધી ABCD આપણને લખાવો. ચલો, z પછી આવશે y, પછી આવશે x બાર. માની લો કે x, પછી ક્રમશઃ આપણે જો સંબંધ દર્શાવતા સૂત્રમાં કોની જરૂર છે? z, x અને m. તો બીજા આપણે લેટર લખવાની કોઈ જરૂર નથી. ચલો, આટલું તો તમને આવડે ને? ઊંધી ABCD લખશો એટલે પહેલા z આવશે, પછી x આવશે અને પછી m આવશે. આપણે y ની કઈ જરૂર નથી. ચલો, આને x એટલે કે આપણે x બાર લખી દે. હવે ચલો, હવે ABCD પ્રમાણે તો લખી નાખ્યું. હવે જુઓ, એકડી પ્રમાણે લખો. 1, 2 અને 3. સિમ્પલ. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, 1 અને 2 અને 3. હવે બંને વચ્ચે જો હું પ્લસની નિશાની કરું, 1 પ્લસ 2 તો બરાબર કેટલા થાય? 3. તો ખ્યાલ આવી ગયો. z અને x બારની વચ્ચે સિમ્બોલ કયો રાખવાનો? પ્લસ. અને x બાર અને m ની વચ્ચે બરાબર. સિમ્પલ. ખ્યાલ આવી ગયો. બસ આનું આજે આપણે ઉપર લખ્યું અને પહેલા શું લખ્યું? ઊંધી ABCD. તો તમારી ફોર્મ્યુલા અહીં તૈયાર થાય. z બારનો સહગુણક ના લખો તો ચાલે, કારણ કે એક લખો કે ના લખો, આ તમારી ફોર્મ્યુલા તૈયાર થઈ જાય. હવે બધાએ મોટા ભાગે ગોખીને બેઠા છે z બરાબર 3m માઇનસ 2x બાર. હવે આ ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. ખ્યાલ આવી ગયો. એટલે કે બેટર છે તો આપણે આ ટ્રીકથી યાદ રાખીશું સૂત્ર. આ ટ્રીક જો તમે ગોખશો તો લોંગ ટાઈમ સુધી તમને મે બી યાદ નહીં રહે. ખ્યાલ આવી ગયું? આ સૂત્ર અહીંથી આવ્યું છે. હા, ફાઉન્ડેશન અહીંથી બન્યું છે અને આ સૂત્ર બધા ચોપડી પ્રમાણે ગોખતા હોય છે. તમને જે રીતે યાદ રહે એ રીતે તમારે યાદ રાખવાની છે. પણ હા, મારું ઓપિનિયન રહેશે કે તમે આ રીતે યાદ રાખશો. ચલો, ખ્યાલ આવી ગયો. ઊંધી ABCD લખી, z, x બાર અને 3m. પછી ખ્યાલ આવ્યો છે 1, 2, 3 સુધી જાવ ને 1, 2, 3.5 સુધી ના પહોંચી જતા. હા, ખ્યાલ આવી ગયો. ચલો, હવે સિમ્પલ અહીં આપણે ફાઇન્ડ શું કરવાનું કીધું છે? m એટલે કે મધ્યસ્થ. તો ચલો, z પ્લસ 2x બાર. તો હવે આપણે એમને કરતા બનાવી દઈએ, ભાગ્યા 3 બરાબર m. ચલો, દરેક કિંમત મૂકી દો. ચલો, z ની કિંમત કેટલી આવી? 55. 2 ના 2, x બાર બરાબર 43 બાય 3 બરાબર m. ચલો, 55 ના 55 એમને એમ રહેશે. 43 ગુણ્યા 2 એટલે 86 બાય 3 બરાબર m. ચલો, 55 ને 86 કેટલા થશે? ચલો, 6 ને 5 11, વધી આવી 1, 8 ને 5 13 ને 1 14, 141 ભાગ્યા 3
બરાબર એમ. ચલો 141 ભાગ્યા 3, ચલો 3 ચોક 12 એટલે કે 4, 14માંથી 12 જાય તો 2, ઉપરથી તો 1 એટલે 3 સત્તા 21. તો એમ બરાબર આપણને કિંમત કેટલી મળી? 47. એટલે કે આપણો એ જવાબ થશે ઓપ્શન સી, 47. ખ્યાલ આવી ગયો? સિમ્પલ હે. આપણે પહેલા એ બે સમીકરણ આપેલા છે એના ઉપરથી પહેલા તમે ઝેડની કિંમત લાવો, કોઈ એક્સ બારની કિંમત લાવો. નોર્મલી તમને એક્સ બાર પહેલેથી લોપ થઈ જશે એટલે પહેલા બેટર રહેશે કે ઝેડની કિંમત તમે લાવો. હવે ઝેડની કિંમત તમે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, ચાહે 1માં મૂકો કે ચાહે 2માં મૂકો, તમને એના ઉપરથી એક્સ બારની કિંમત 43 આવશે. ચલો ઝેડની કિંમત આવી ગઈ અને તે એક્સ બારની કિંમત આવી જાય. હવે બે કિંમત તમને આવી જાય એટલે ત્રીજી કિંમત તમને આરામથી મળી જાય. સૂત્ર યાદ રહીને કઈ રીતે યાદ રાખવાનું છે? ઊંધી એબીસીડી લખાઈ દેવાની, પછી 1 2 3. ખ્યાલ આવી ગયો? સિમ્પલ જ છે સૂત્ર. એટલે કે પછી એના ઉપરથી આપણે એમને કરતા બનાવીને સૂત્ર બનાવ્યું ઝેડ પ્લસ 2x ભાગ્યા 3 બરાબર એમ. દરેક કિંમત મૂકે એટલે તમને મધ્યસ્થની કિંમત મળી ગઈ. એમ બરાબર 47. સિમ્પલ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 2. જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ હોય તો મધ્યક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હોય. નોર્મલી આવા પ્રશ્નો સ્ટુડન્ટને હેરાન કરતા હોય છે કે ખ્યાલ જ આવતો નથી કયું વધુ છે કોનો સંબંધ પૂછ્યો. સિમ્પલ જે રકમ પૂછી છે એ પ્રમાણે લખતા જાઓ. મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ છે. ચલો અહીં મધ્યક આપેલું છે અને શું કીધું છે? બહુલક. હવે અહીં શું કીધું? મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ છે. હવે મોટું કોણ છે તમે વિચારો, મધ્યક કે બહુલક? બહુલક કરતાં મધ્યક વધારે છે. એનો મતલબ સંબંધ શું થશે? એક્સ બાર ગ્રેટર ધેન ઝેડ. એટલે કે મધ્યક મોટો થશે તમારો. ખ્યાલ આવી ગયો? એટલું તો સિમ્પલ સમજાય છે. હવે મધ્યક કેટલો છે તમારી પાસે? વધારે 18. માની લો કે આ 18 છે. હવે આપણને બંનેને જો સરખા કરવા તો શું કરી શકો વિચારો તમે. કાં તો ઝેડ બારને આપણે શું હાલવો, બહુલકને આપણે 18 પ્લસ કરવો પડે, કાં તો મધ્યકમાંથી 18 બાદ કરવો પડે, તો બંને ઇક્વલ થાય. સમજાય છે? કાં તો જેની પાસે વધારે છે એમાં એટલા ઓછા કરો, કાં તો જેની પાસે જેટલા ઓછા છે એમાં વધારો. ખ્યાલ આવે છે? સમજાય છે ને? હા. એક્સ બાર ઇક્વલ ટુ ઝેડ. હવે જો આપણે બરાબરનો સંબંધ દર્શાવવો હોય તો શું કરી શકો છો? હવે તમને ખબર અહીં 18 રૂપિયા વધારે છે, અહીં 0 રૂપિયા છે. ચલો હવે માની લો કે મારે બંનેને બરાબરનો સંબંધ દર્શાવવો હોય તો શું કરી શકું? કાં તો આમાંથી 18 બાદ કરો, કાં તો 0માં 18 ઉમેરો. બંનેમાંથી તમે જે કરો તો બરાબર થઈ શકે. હવે બેટર છે આપણે માઇનસ કરવું એને કરતાં પ્લસ 18 કરી દઈએ. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? એક આ રીતે સમીકરણ બને. બીજું કઈ રીતે સમીકરણ બને? ચલો એક્સ બાર બરાબર, કાં તો આની પાસે 18 વધારશે તો એક્સ બાર માઇનસ 18 બરાબર ઝેડ. તમે બંને રીતે આ સમીકરણ દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો? હવે આનું આ સમીકરણ શું થશે? ચલો એક્સ બાર બરાબર માઇનસ 18 બરાબર ને આ સાઈડ 10 એટલે કે ઝેડ પ્લસ 18. ખ્યાલ આવી ગયો? તો એનું જ ફોર્મ્યુલા બને. સિમ્પલ છે. ચલો પહેલા તો આ સંબંધ તમને બનાવતા આવડવું પડે. ચલો હા, ખ્યાલ આવ્યું? સમીકરણ 1. ચલો મધ્યક તેના બહુલક કરતાં 18 વધુ હોય તો ચલો એક સમીકરણ પતી ગયું. હવે આગળ લાઈન વાંચો છો. મધ્યક તેના મધ્યસ્થ કરતાં ખાલી જગ્યા વધુ હશે. હવે એનો મતલબ જો અહીં બહુલક પણ એન્ટર થઈ ગયું, મધ્યક પણ એન્ટર થઈ ગયું અને મધ્યસ્થ પણ એન્ટર થઈ ગયું. હવે સિમ્પલ છે તો 3ની જરૂર પડશે આપણે. હવે 3નું સંબંધ દર્શાવતું એક સૂત્ર હતું, યાદ કરો. ઝેડ પ્લસ 2x બાર બરાબર 3m. ચલો હવે ફાઇનલ જવાબમાં શું પૂછ્યું છે? ચલો મધ્યક અને મધ્યસ્થનું કામ છે. ફાઇનલ જવાબમાં મધ્યક અને મધ્યસ્થનું કામ છે તો ઝેડનું આપણે કંઈ કામ જ નથી. તો બેટર છે કે ઝેડની કિંમત કરતા બનાવીને એને આપણે કન્વર્ટ કરી નાખો મધ્યકમાં મધ્યસ્થમાં. તો ચલો અહીંયા આપણે ઝેડને કરતા બનાવી દઈએ. એક્સ બાર બરાબર માઇનસ 18. ખ્યાલ આવી ગયું? તો આપણે ઝેડને કરતા બનાવીને ઝેડની કિંમત અહીં મૂકવાની રહેશે. શા માટે આપણે ઝેડને કરતા બનાવ્યો? ખ્યાલ રાખજો. આમાં જો મધ્યક અને મધ્યસ્થનું કામ છે તો આપણે ફાઇનલ આન્સરમાં બહુલકનું કંઈ કામ નહોતું એટલે આપણે બહુલકની કિંમતની જગ્યાએ આપણે શું મૂકશું? મધ્યકવાળી કિંમત મૂકીશું. ઝેડની જગ્યાએ શું લખવાનું? એક્સ બાર માઇનસ 18 પ્લસ 2x બાર બરાબર 3m. ખ્યાલ આવી ગયો? ચલો 1x બાર પ્લસ 2x બાર કેટલા થશે? 3x બાર. 3x બાર બરાબર 3m. માઇનસ 18 આ સાઈડ આવશે તો પ્લસ 18. ચલો થઈ ગયું. હવે ચલો બંનેમાં જો
ત્રણ ત્રણ કોમન નીકળે છે એટલે x બાર બરાબર m. હવે 18 માંથી 3 કોમન નીકળે એટલે કે 15 નહીં લખવાનું, 6 તરી 18 એટલે કે આ 3 કોમન નીકળે એટલે વધે કેટલા 6. મોટાભાગના સ્ટુડન્ટ અહીં પણ ભૂલ કરી દેતા હોય છે, સાહેબ 18 માં 3 દેખાતા જ નથી, પછી 18 માંથી 3 કાઢો તો ઘણા 15 લખીને આવે. એવું નથી કરવાનું બેટા. હા, આ નાની નાની વસ્તુ હવે તમને શીખવાડવાની ના હોય. હવે વધીશું આપણને x બાર બરાબર m પ્લસ 6. તો મળી જશે સંબંધ. હવે શું કીધું? મધ્યક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હશે? ચલો શું હશે? કેટલો વધુ હશે? 6. હા, તો એનો મતલબ આપણને જવાબ મળશે ઓપ્શન સી. કેટલો વધુ હશે? 6. ખ્યાલ આવી ગયો? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12, 18, 27, x પ્લસ 3, x પ્લસ 9, 40, 42, 50 નો મધ્યસ્થ 35 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. ચલો અહીં આપણે શું પૂછ્યું? મધ્યસ્થ 35 છે. હવે મધ્યસ્થમાં આપણને બે સૂત્ર છે, એક એકી સંખ્યા વાળું અને એક બેકી સંખ્યા વાળું. હવે પહેલા તો સંખ્યા ગણી લો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીં કેટલી સંખ્યા છે? 8. તો અહીં આપણે બેકી સંખ્યા વાળું સૂત્ર વાપરવું પડશે. હવે સિમ્પલ છે, તમને સૂત્ર નહીં વાપરો તો એમસીક્યુમાં તમને ખબર છે 8 એટલે શું આવશે? ચોથું અને પાંચમું અવલોકન આવશે. તો એમસીક્યુમાં આપણે કોઈ ટાઈમ બગાડવાની જરૂર નથી. તમને ખબર છે n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન એટલે n/2 એટલે કે 8/2 એટલે ચોથું અવલોકન, પછી એના પછીનું સિક્વન્સ એટલે કે પાંચમું અવલોકન. તો આપણું ચોથું અવલોકન કયું થશે? આ રહ્યું. અને પાંચમું અવલોકન x + 9 એટલે કે મધ્યસ્થ બરાબર ચોથું અવલોકન ચારમું અવલોકન પ્લસ પાંચમું અવલોકન. બાય 2. ખ્યાલ આવી ગયો? સૂત્ર પ્રમાણે આપણે ડાયરેક્ટ મૂકી દીધું. ચલો ચોથું અવલોકન કયું છે આપણી પાસે? x + 3. પાંચમું અવલોકન એના પછીનું સિક્વન્સ એટલે કે x + 9/2. હવે અહીં જો m બરાબર આપણને આપેલા છે, કેટલા આપેલા છે? 35. સિમ્પલ. હવે 35 × 2 એટલે કેટલા થશે? 70. હવે x અને x એટલે કેટલા થશે? 2x. હા, 9 × 3 12. ચલો હવે શું કરવાનું? પ્લસ 12 બરાબરની સાઈડ આવે તો માઇનસ 70 - 12 બરાબર 2x. 70 માંથી 12 જાય તો પહેલા તો 70 માંથી 2 જાય તો 68, 68 માંથી 10 જાય તો 58, 58 બરાબર 2x. ચલો x બરાબર 58/2 29. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણને જવાબ શું મળશે? ઓપ્શન સી એટલે કે 29. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ બરાબર 20 અને મધ્યક બરાબર 10 હોય તો બહુલક બરાબર ખાલી જગ્યા થાય. સિમ્પલ આપણી પાસે ફોર્મ્યુલા છે z + 2x બાર બરાબર 3m. ખ્યાલ આવી ગયો? અહીં આપણે ફાઇન્ડ શું કરવાનું કીધું? બહુલક. તો બહુલકને કરતા બનાવો z બરાબર 3m - 2x બાર. ચલો 3 ના 3 m બરાબર કેટલા આપેલા છે આપણને? 20 - 2 x બાર બરાબર 10, 20 તરી 60, 10 × 2 એટલે કે 20, 60 માંથી 20 જાય તો 40. તો z બરાબર 40. તો અહીં બહુલક આપણને કેટલો મળ્યો? 40. ખ્યાલ આવી ગયો? સમજાય છે ને? સિમ્પલ સૂત્ર યાદ રાખવાનું છે. ઊંધી એબીસીડી પ્રમાણે z + 2x બાર બરાબર 3m. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ગુણ્યા કૌંસમાં મધ્યસ્થ માઇનસ મધ્યક. આ ગુણાકાર છે. હા, ખાસ ધ્યાન રાખજો, ચોકડી નથી, ગુણાકાર. સિમ્પલ હે. પ્રશ્ન આપણને બહુલક, મધ્યક અને મધ્યસ્થનું પૂછે છે તો વન્સ અગેન સૂત્ર આપણું એ જ આવશે, ત્રણેય સંબંધ દર્શાવતું. ઘણાને તો આ પ્રશ્ન સમજાયો નહીં શું કહેવા માંગે છે. ચલો પહેલા તો ત્રણેય સંબંધ દર્શાવતું સૂત્ર લખી નાખો z + 2x બાર બરાબર 3m. ચલો લખી નાખીએ સૂત્ર. હવે અહીં જો શું કીધું છે? બહુલક માઇનસ મધ્યક. પહેલા તો આપણે કરતા બનાવી લઈએ બહુલકને. ચલો z બરાબર 3m - 2x બાર બરાબર
2x12। હવે પ્રશ્નને જુઓ શું કીધું છે, બહુલક માઇનસ મધ્યક, એનો મતલબ તમારે ડાબી બાજુ બહુલક માઇનસ મધ્યક લાવવાનું છે। તો આપણી પાસે ડાબી બાજુ તો ઓનલી પર શું છે, બહુલક z જ છે। તો આપણે નહીં પહેલા તો મધ્યક લાવવું પડશે। હવે મધ્યક શું છે, પહેલા બાદ છે એટલે કે માઇનસ મધ્યક, તો બંને સાઈડ આપણે માઇનસ મધ્યક કરી નાખીએ। ચલો z માઇનસ x બાર બરાબર 3m માઇનસ 2x12 બરાબર માઇનસ x12। આવું તમે ઘણી વખત શીખી ગયા છો। બંને બાજુ તમે સેમ કરો તો ચાલે, માઇનસ x12 કર્યું તો આ સાઈડ કરો તો ડાબી બાજુ કરો તો જમણી બાજુ પણ કરવું પડે। હા, તમને ખબર છે ગણિતમાં તમે એક સાઈડ ઉમેરો તો એક સાઈડ બીજી સાઈડ ઉમેરવા જ પડે, આમાં કોઈ જ ફરક પડે નહીં। ખ્યાલ આવી છે? હવે આપણે જો ડાબી બાજુ જે જોતું તે મળી ગયું, બહુલક માઇનસ મધ્યક। તો હવે આપણે જે રહ્યું જમણી બાજુનું રહ્યું, ચલો 3m માઇનસ 2x12 માઇનસ x12। હવે ઘણાને આટલું સાદુરૂપ નહીં આવડતું। હવે અહીં જો x12 નો સહગુણક ના હોય તો શું હોય, 1 એટલે કે -2 -1 કેટલા થાય છે, -3। સહગુણક તો એમને એમ જ રહેશે। હા, -3x12। હા, હવે બંનેમાંથી કોમન શું નીકળશે, 3 એટલે કે m માઇનસ x12। ખ્યાલ આવી ગયો? અહીં શું વધ્યું, z માઇનસ x12। અહીં તમને સૂત્ર પ્રમાણે આલ્યું છે પણ બહુલક એટલે કે સિમ્બોલ પ્રમાણે નથી આલ્યું, આપણે લખી નાખીએ। ચલો z એટલે શું લખાય, બહુલક, માઇનસ x12 એટલે મધ્યક બરાબર 3 ગુણ્યા m એટલે મધ્યસ્થ માઇનસ x12 એટલે મધ્યક। ચલો હવે પ્રશ્નને જુઓ, જવાબમાં જોઈ લો, બહુલક માઇનસ મધ્યક મળી ગયું, મધ્યસ્થ માઇનસ મધ્યક મળી ગયું। તો ખાલી જગ્યામાં શું આવશે આપણો જવાબ, ઓનલી ફોર 3 એટલે કે ઓપ્શન સી। સમજાય છે ને? ખ્યાલ આવી ગયો ને કઈ રીતે લાવવાનું? બસ સિમ્પલ, તમારે એક સ્ટેપ બાય સ્ટેપ કરતા જો તમારો ઓટોમેટિક જવાબ આવતો છે। ઘણા બધા સ્ટુડન્ટ કેલ્ક્યુલેશન સાચું જ કરતા હોય પણ પોતાને ડાઉટ હોય છે, સાહેબ સાચો હશે કે ખોટો હશે, એટલે અટકી જશે, પછી આગળ ટ્રાય કરશે નહીં। બેટર તમને જેટલું આવડે એટલું ગણતા જો, ભલે જવાબ ખોટો તો ખોટો, પણ એટલીસ્ટ તમને સાદુરૂપમાં તો ખબર પડશે ને આપણે કઈ જગ્યાએ ભૂલ થાય છે। ગણિત પ્રેક્ટિસનો વિષય છે, જેટલું તમે કેલ્ક્યુલેશન કરશો એટલું જ તમારું બેટર સબ્જેક્ટ થતો જશે। હા, આ કઈ થિયરી તો છે નહીં કે તમે 2 વખત વાંચશો ને 2 વખત વાંચીને પૂરું। જો ચેપ્ટર તમે ધોરણ 9માં વિજ્ઞાન ભણશો તો ધોરણ 10માં અલગ વિજ્ઞાન આવશે, ધોરણ 10નું વિજ્ઞાન પછી 11માં તમે સાયન્સ રાખો તો કેમિસ્ટ્રી ફિઝિક્સ આવશે, એટલે એ ચેપ્ટર એ સબ્જેક્ટ તમારો ચેન્જ થતો જાય છે। પણ ગણિત એવો વિષય છે, તમે જો 5મા ધોરણમાં સાદુરૂપ શીખ્યા છો એવું ને એવું તમારે છેડ સુધી ચાલે જ આવશે। એટલે કે સાદુરૂપ તમારો બેઝિક છે તમારો, એટલે કે આ પ્રેક્ટિસનો વિષય છે, જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલું તમારા આગલા ધોરણમાં કામ આવશે। ગણિત એવું નથી કે તમે ધોરણ 9 સુધી ભણ્યા તો એનું 10માં કામ નહીં આવે, તમે ધોરણ 9માં જે ગણિત ભણ્યા એનું સાદુરૂપ ધોરણ 10માં પણ કામ આવશે। ખ્યાલ આવે છે? ગણિતમાં જેટલો ટાઈમ મળે એટલી પ્રેક્ટિસ કરતા જો। આ જેને ગણિતથી નફરત છે ને એનું કારણ આ જ છે, તમે પ્રેક્ટિસ કરતા નથી। જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને સબ્જેક્ટમાં રસ પડતો જશે। ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, 20 અવલોકનનો મધ્યક 38 છે। જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનનો મધ્યક ખાલી જગ્યા થાય। ચલો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ। હવે અહીં ધ્યાન શું કહીશું, 20 અવલોકનો છે। આ માની લો તમારા 20 અવલોકનો છે। 20 અવલોકનો મધ્યક કેટલો છે, 38। મધ્યક એટલે એક વસ્તુ શું થાય તમને ખબર છે? મધ્યક એટલે કે એવરેજ, સરાસરી। ખ્યાલ આવે છે? મધ્યક એટલે એક જાતની એવરેજ, સરાસરી થાય। માની લો કે તમારી પાસે 20 ખેલાડી છે, 20 ખેલાડી કેટલા રન કરે છે, 38। માની લો કે 38, ભલે કોકે 40 કરીએ, કોકે 36 કરીએ, પણ આપણે માની લો કે બધાએ 38 રન કર્યા। ખ્યાલ આવી ગયો? મધ્યક એટલે એક જાતની એવરેજ જ કહેવાય। હવે દરેક અવલોકનમાં 6 ઉમેરીએ, ચલો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ, દરેક ખેલાડીમાં 6 વધારે રન માર્યા, ચલો બીજી એટલે કેટલા થશે, 38માં 6 ઉમેરે તો 44, 44। ખ્યાલ આવી ગયો? તો આ પણ કેટલા થશે, 44। તો આનો મધ્યક કેટલો થશે, સેમ
તમારી એવરેજ જેટલો થશે. તો આનો મધ્યક કેટલો થશે? 44 જ થશે. સિમ્પલ, સમજાય છે ને? મધ્યક એટલે એક જાતની એવરેજ જ કહેવાય. જો શું કીધું? 20 અવલોકનનો મધ્યક કેટલો કીધો? 38. એનો મતલબ દરેક ખેલાડી કેટલા રન કરે? 38. તો આનો મધ્યક તમે કેટલો કહી શકો? 38. હા. અને આમાં શું કીધું? દરેક અવલોકનમાં 6 ઉમેરેલા. 38 માં 6 ઉમેરે કેટલા થાય? 44. અને દરેક ખેલાડી 44 રન મારે છે, તો એની એવરેજ કેટલી થાય? 44. હવે એવરેજ 44 થાય તો એનો મધ્યક કેટલો થાય? 44. ખ્યાલ આવી ગયો? તો નવો મધ્યક આપણને કેટલો મળે? 44. હવે દરેક પરિણામને 4 વડે ભાગીએ. અને દરેક પરિણામને જો 4 વડે ભાગો, તમે એને 4 વડે ભાગો, આને 4 વડે ભાગો, આને 4 વડે ભાગો. 44 ભાગ્યા 4 કેટલા થાય? 11. 44 ભાગ્યા 4 11. 11. દરેક ખેલાડી રન કેટલા કર્યા? 11. તો એની એવરેજ કેટલી થશે? 11. હવે એવરેજ 11 થશે તો એનો મધ્યક કેટલો થશે? 11 જ. કેટલો થશે? 11. તો હવે શું કીધું? આમ કરવાથી મળતા અવલોકનનો મધ્યક કેટલો થાય? તો કેટલો થશે? 11. ખ્યાલ આવી ગયો? સમજાય છે ને? તો અહીં આપણે જવાબ શું થશે? ઓપ્શન બી. હવે અહીં ખાસ ધ્યાન આપજો. ચલો, તમને નવો અવલોકન મધ્યક કેટલો મળી જશે? 44. હવે શું કીધું? દરેક પરિણામને 4 વડે ભાગીએ. તો હવે આ તો તમને પહેલી વખત સમજાયું એટલે કે આવું કરવાનું, પણ બીજી વખત આવું નહીં કરવાનું. હવે જે તમારો ફાઇનલ મધ્યક આવ્યો 44, એને જ ખાલી 4 વડે ભાગી દેવાના. હા, તો 44 ભાગ્યા 4 કેટલા થાય? 11. તો તમારો ડાયરેક્ટ અહીં શોર્ટમાં જવાબ આવી જાય. તો અહીં સરેરાશ કેટલી? 11. હવે સરેરાશ ઈ તમારો મધ્યક થાય. સમજાય છે? અહીં જો તમને 44 વાળા તમને 10 વડે ભાગવાનું કહે કે દરેક પરિણામને 10 વડે ભાગો, તો 44 ભાગ્યા 10 તો કેટલા થશે? 4.4. તો તમારો નવો મધ્યક કેટલો થશે? 4.4. અહીં જો શું કીધું છે? 4 વડે ભાગીએ. એના બદલે જો તમને 2 વડે ગુણવાનું કે 4 વડે ગુણવાનું કહે તો શું કરવાનું થાય? જો માની લો કે 4 વડે ભાગીએ, એની જગ્યાએ જો તમને એમ પૂછીને કોઈ ગુણીએ એમ, તો જે તમારો મધ્યક આવ્યો 44, તો એને કેટલા વડે ગુણવાના? 44 ગુણ્યા 4. એટલે 44 ગુણ્યા 4 કેટલા થશે? 4 ચોકો 16, વધી આવી 1, 4 ચોકો 16 ને 17, કેટલા થશે? 176. તો તમારો નવો મધ્યક કેટલો થશે? 176. બસ સિમ્પલ જ છે. હા, આ ખાસ ધ્યાન આપજો. આમાં બીજું કશું જ કરવાનું નથી. એકદમ સિમ્પલમાં સિમ્પલ હોય તો આવો જ દાખલો. હા, ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 7. 7 અવલોકનોનો મધ્યક 28 છે. એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનો મધ્યક 30 થાય છે, તો નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા થાય. ચલો, અહીં શું પૂછ્યું છે? 7 અવલોકનોનો મધ્યક 28 આપેલો છે. હવે તમને જો સૂત્ર યાદ હોય મધ્યકનું, મધ્યક બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. એટલે આપણે માની લો કે અવલોકનના સરવાળાને શું લખી દઈએ? સિગ્મા xi ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે કે n લખી દઈએ. ખ્યાલ આવી ગયો? સિમ્પલ. ચલો, હવે જૂના પ્રમાણે x બાર કેટલો આપેલો છે તમને? 28. હવે અવલોકનનો સરવાળો તો તમને આપેલો નથી, તો પહેલા તો તમારે ફાઇન્ડ કરવાનું છે. ચલો, હવે n એટલે કે અવલોકનની સંખ્યા કેટલી છે? 7. ચલો, તો સિગ્મા xi બરાબર 28 ગુણ્યા 7. ચલો, 28 ગુણ્યા 7 કેટલા થશે? 8 × 56, વધી આવી 5, 7 દુ 14, 14 ને 5 19. ચલો, તો તમને અવલોકનનો સરવાળો કેટલો મળે છે? 196. હવે શું કીધું છે? એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્યક કેટલો થાય છે? 30. ચલો, પહેલા કેટલા અવલોકન હતા? 7. હવે એક નવું અવલોકન ઉમેરો તો n બરાબર કેટલા થશે? 7 + 1 એટલે કેટલા થશે? 8. એટલે અવલોકનની સંખ્યા કેટલી થશે? 8. હવે નવો મધ્યક કેટલો આપેલો છે તમને? x બાર બરાબર 30. ચલો, વન્સ અગેન આપણે એનું સૂત્ર વાપરશું. x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. ચલો, x બાર બરાબર એટલે કે મધ્યક 30 આપેલો છે તમને, સિગ્મા xi. n એટલે કે અવલોકનની સંખ્યા કેટલી આપેલી છે તમને? 8. એટલે સિગ્મા xi બરાબર 230 ગુણ્યા 8. 30 ગુણ્યા 8 એટલે કે 240. ચલો, અહીં તમને બંનેનો સરવાળો મળી ગયો. 8 અવલોકનનો સરવાળો કેટલો હોય? 240. અને 7 અવલોકનનો સરવાળો કેટલો હોય? 196. હવે તમને આઈડિયા આવી જશે, બંનેનો તફાવત કાઢો એટલે તમને નવું અવલોકન મળી જશે. ચલો, તફાવત મોટામાંથી નાનું બાદ કરો એટલે કે 240 - 196. 240 માંથી 196 જશે તો કેટલા આવશે તમને?
44 એટલે કે તમારો જે તફાવત આવે એ 9 ઉમેરેલું અવલોકન આવે. તો એનો મતલબ આપણે ઓપ્શન શું થશે? જવાબ ઓપ્શન સી એટલે કે 44. ખ્યાલ આવી ગયો? હવે આવા દાખલામાં તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું થશે. પહેલા જૂનો મધ્યકનો સરવાળો લાવો અને પછી નવા મધ્યકનો સરવાળો લાવો, એટલે તમને બંને સરવાળામાંથી તફાવત જે મળે એ તમારું નવું ઉમેરેલું અવલોકન થશે. ખ્યાલ આવી ગયો? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે: 2, 4, 6, 5, 0, 2, 1, 3, 2, 3. આ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન. બહુલક એટલે કે ઝેડ. ચલો હવે બહુલકનો મતલબ શું થાય છે? જે વધારે અંક રિપીટ થતો હોય વધારે વારો. હા, એવું નહીં કે 2 વખત થાય, 3 વખત. આમાં ઘણી બધી સંખ્યા 2 વખત પણ થતી હશે ને 3 વખત થતી શકે. હા, જે વધુમાં વધુ વખત રિપીટ થતી એ તમારો બહુલક થશે. આ ખાસ જો તમારી માહિતીનું અવલોકન બહુલક દર વખતે એક જ હોય એવું ફરજિયાત નથી. બહુલક એકથી વધારે પણ હોઈ શકે. હા, એકથી વધારે પણ. હા, બહુલક એકથી વધારે પણ હોઈ શકે. આ ખાસ ધ્યાન દેજો. વિધાનમાં તમને પૂછી શકે છે દરેક માહિતીનો બહુલક એક જ હોય તો વિધાન તમારું કેવું થશે? ખોટું. એક જ હોય ના, એકથી વધારે પણ હોઈ શકે. હા, ખાસ ધ્યાન રાખજો. પણ અહીં આપણને ઓપ્શન તો સિમ્પલ એક જ આલેલો છે, એટલે અહીં તમારે તો બહુલક તો એક જ મળશે. હા, હવે જો 2 કેટલી વખત રિપીટ થાય છે? 1 વખત, 2 વખત, 3 વખત. હવે 4 કેટલી વખત થાય છે રિપીટ? એક જ વખત. તો આપણે 4 ને તો જોવાનું જ નથી થતું. 6 કેટલી વખત રિપીટ થાય? 1 વખત. 5 1 વખત. 0 1 વખત. 1 1 વખત. 3. હવે ખાસ ધ્યાન 3 2 વખત રિપીટ થાય છે અને જ્યારે 2 કેટલી વખત થાય છે? 3 વખત. મેં શું કીધું તમને? વધુમાં વધુ રિપીટ થવું પડે. હા, એવું નહીં કે 2 વખત રિપીટ થાય. અહીં 3 કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત. પણ 2 કેટલી વખત રિપીટ થાય છે? 3 વખત. ખ્યાલ આવે છે? રિપીટ. તો વધુમાં વધુ કોણ રિપીટ થયું? 2 કે 3? 2. તો આપણો બહુલક કયો થશે? 2. હા, આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે ઓપ્શન બી. તમને કન્ફ્યુઝન થવા માટે 2 અને 3 એવી રીતે આડી સંખ્યા આલી છે કે મોટાભાગના સ્ટુડન્ટ ઉતાવળમાં 3 ટીક કરીને આવતા હોય છે. હવે આ સંખ્યા પણ સિક્વન્સમાં તમને જો ના દેખાય તો 2 તમે શું કરીને આવો? 2 વખત કરીને આવો. અને 3 છેલ્લે હાઇલાઇટ થઈ જાય કે 2 વખત. એટલે પહેલો જ ઓપ્શન તમને શું દેખાય? 3. હવે તમને ખબર છે પહેલી નજરનો પ્યાર તમને આગળ વધવા દે નહીં. ખાસ MCQ ઉતાવળ કરતા નહીં. મોટા ભાગના છોકરાનો જો માર્ક્સ કટિંગ થતા હોય તો આ MCQ જ, એટલે કે સેક્શન એમ જ. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન નંબર 1. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FIXI બરાબર 245, સિગ્મા FI બરાબર 100 હોય તો મધ્યક x બાર બરાબર ખાલી જગ્યા. સિમ્પલ. આપણે અહીં સૂત્ર જ મૂકવાનું છે. x બાર બરાબર સિગ્મા FIXI ભાગ્યા સિગ્મા FI. અહીં તો તમને તૈયાર ભણ જ આપી દીધું છે. 245 ભાગ્યા 100. સિમ્પલ. હવે તમે 10માં છો એટલે મારે વધારે શીખવાડવાની કઈ જરૂર નથી. 245 ભાગ્યા 100 એટલે કે 2.45. ખ્યાલ આવી ગયો? હા સાહેબ, આ 2.45 કેમ આવ્યા? 24.5 કેમ ના આવ્યા? એ બધું હવે તમારે ઓફલાઈન શીખી જવાનું. ખ્યાલ આવી ગયો? 10માં ભણતા હોય તો આટલું લેવલ તમારું હોવું જ પડે. હા, પ્રશ્ન નંબર 2. જો કોઈ માહિતી માટે સિગ્મા FIXI બરાબર 6825 એટલે કે 6825 અને સિગ્મા FI બરાબર 65 હોય તો મધ્યક x બાર બરાબર. વન્સ અગેન એવું ને એવું જ સમશે. જો અહીં x બાર લાવવાનું હતું તો અહીંયા પણ x બાર છે. ખાલી શું છે? રકમ ચેન્જ છે થોડી. x બાર બરાબર સિગ્મા FIXI મધ્યકનું સૂત્ર એટલે કે ભાગ્યા સિગ્મા FI. સિગ્મા FIXI કેટલા છે? 6825 ભાગ્યા 65. ખ્યાલ આવી ગયો? હવે સિમ્પલ છે. તમને ખબર પડી જવી પડે કે અહીં ડિવાઈડ થશે. ચલો 6825 ભાગ્યા 65. હવે સાહેબ 65 નો ઘડ્યો તો આવડે નહીં. ના આવડે તો ગણવો તો પડશે તમારે. 65 × 65. 8 માંથી 5 જાય તો 3, ઉપરથી તો રહે 6,
આ શું 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2. હવે અહીં જો અહીં ભાગ ચાલે એમ નથી, એટલે જો ઘણાને તો ભાગાકાર આય નહીં આવડતો, તો ઉપર શું કરવાનું 0. અહીં પોઈન્ટ નથી મૂકવાના, હા પોઈન્ટ ના મૂકતા હું મૂર્ખાઓ. અને ઉપરથી ઉતાર્યા 5, હા સાહેબ ભાગ ના ચાલે, પોઈન્ટ ના અહીં પોઈન્ટ ના આવે જ્યાં સુધી બાજુની સંખ્યા ઉતરતી ત્યાં સુધી ઉતરવા દો હોય. હવે 65 ગુણ્યા, હવે જો એકમ નંગ શું છે 5 અને એકમ નંગ અહીં શું છે 5, એટલે 65 ગુણ્યા 5 ટ્રાય કરો. પાયો 25, બધી આવી 2, 6 35 ને 2 32, તો કેટલા વડે ભાગ ચાલશે 5 વડે. 65 ગુણ્યા 5 એટલે 325. અહીં તમારે ઘડિયો આખો તૈયાર કરવાની કઈ જરૂર નહીં, આ રીતે સ્માર્ટ વર્ક કરવાની જરૂર છે. હા ખ્યાલ આવી ગયો. 65 ગુણ્યા 10 એટલે 650 થતા હતા, 750 ના અડધા 325 થાય, એટલે મેં ડાયરેક્ટ 65 ગુણ્યા 5 કરી નાખ્યું. અને બીજી પદ્ધતિ હતી એકમનો અંક. ખ્યાલ આવી ગયો. આ જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ને એમ તમને આવડતું જશે. હા જવાબ શું આવશે અહીં આપણને 105. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જો કોઈ માહિતી માટે સિગ્મા xi બરાબર 840 અને સિગ્મા fi બરાબર 30 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. સિમ્પલ 1 સેકન્ડ પાછો એવો ને એવો દાખલો રિપીટ થયો. મધ્યક બરાબર સૂત્ર હવે ડાયરેક્ટ લખતો નથી, એટલે ડાયરેક્ટ મૂકી દઉં 840 ભાગ્યા 30. ચલો મીંડી ગઈ 84 ભાગ્યા 3. સિમ્પલ. હવે જવાબ જોઈ લો, ઓપ્શન ઉપરથી તમારે લાવવાની જરૂર છે. 84 ભાગ્યા 3 એટલે 280 તો આવે નહીં, 2.8 તો આવે નહીં સિમ્પલ. તો બાકી કઈ રહ્યો જવાબ 28. હવે તમને 84 ભાગ્યા 3 ના આવડે તો ડાયરેક્ટ તમે 28 લખી શકો છો. બાકી 84 ભાગ્યા 3 કેટલા થાય 28. સિમ્પલ. સમજાય છે. ઘણી વખત અહીં એમસીક્યુમાં તમારે કેલ્ક્યુલેશન નહીં કરો તો ઓપ્શન પરથી તમને જવાબ આવી જાય. પ્રશ્ન નંબર 4. પ્રચલિત સંકેત મુજબ જો a બરાબર 42.5 હોય અને સિગ્મા FID બરાબર 23 અને સિગ્મા FI બરાબર 20 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. હવે અહીં જો થોડુંક સૂત્ર અહીં આપણને ચેન્જ થયું છે. ચલો અહીં a એટલે કે આપણે શું આપેલું છે ધારેલો મધ્યક, પછી શું આપેલું છે સિગ્મા FIDI, પછી શું આપેલું છે સિગ્મા FI અને x બાર. તો આ કયા મધ્યકનું સૂત્ર છે ખ્યાલ આવે છે? ડી એટલે આપણને ખબર છે, ડી ઉપરથી મેં તમને યાદ રાખી દઉં, ડી એટલે ડી એટલે કે ધારેલો મધ્યક. હા એના ઉપરથી મેં તમને યાદ કરાવ્યું હતું, ધ એટલે શું થશે ડી થી શરૂઆત થશે. હા એટલે ડી આવેલી યાદ રાખી લો, ધારેલો મધ્યક આવશે. હવે ધારેલા મધ્યકનું સૂત્ર શું છે આપણી પાસે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIXI, સોરી FIXI નહીં, FIDI ભાગ્યા સિગ્મા FI. ચલો a બરાબર કેટલા આપેલા છે તમને 42.5, સિગ્મા FIDI કેટલા છે 23, સિગ્મા FI કેટલા છે 20. ચલો હવે 23 ભાગ્યા 20 કરશો એટલે શું જવાબ આવશે? ચલો 23 ભાગ્યા 20. ચલો 20 એકા 20, 23 માંથી 20 જાય તો 3. હવે ભાગ ના ચાલીની આવે પોઈન્ટ અને ઉપરથી ઉતાર્યો 0. 20 એકા 20, 30 માંથી 20 જાય તો 10. ખ્યાલ આવી? ઉપરથી ઉતાર્યો 0. 20 પંચા 100. એટલે અહીં આપણને જવાબ શું આવશે 1.15. ઘણાને ભાગાકાર આવડતા નથી એમાં આખા જવાબ છોડીને આવતા રહે. હા 42.5 પ્લસ 1.15. હા આ ચેપ્ટરમાં તમારે ભાગાકાર ખાસ શીખવા પડશે. હા ભાગાકાર જો નહીં આવડે તો તમે એન્ડ સુધી જવાબમાં આવેલા હશો ને તો તમે ફાઇનલ આન્સર ખોટો લખીને આવશો. હા હા 42.5 એટલે કે માની લો કે પાછળ આપણે 0 લખી શકો, કઈ ફરક પડે નહીં. 42.50 લખો કે 42.5 લખો. આપણે 0 શા માટે લખ્યું? અહીં તમને 1 ડિજિટ અને 2 ડિજિટમાં જવાબ આપે છે એટલા માટે. ચલો 42.50 અને 1.15 આ ખબર છે, ઘણા જવાબ નહીં આવડતા હોય પોઈન્ટ વાળા દાખલામાં. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, પોઈન્ટ નીચે પોઈન્ટ આવો પડે એટલે કે 1.15. ચલો 0 ને 5 5, 5 ને 1 6, પોઈન્ટ ને પોઈન્ટ ડબલ પોઈન્ટ નહીં કરવાના, પોઈન્ટ ને પોઈન્ટ એક જ પોઈન્ટ થાય. 2 ને 1 3,
અહીં કશું ના આવે તો 0, 4 ને 0 4, એટલે કે આપણને જવાબ શું મળશે? 43.65. હા, તો અહીં આપણે જવાબ શું મળશે? 43.65. હા, ખાસ ધ્યાન રાખજો તમે અહીં તમે 1 પોઈન્ટ સુધી લઈને જવાબ છોડી દેતા નહીં. તમે મોટા ભાગે શું કરશો સાહેબ? અહીં એક જવાબ આવે છે તો 42.50 અને +1 એટલે 43.50. ઉતાવળમાં આ જવાબ ટીક કરતા નહીં. એટલે યાદ રાખજો, ભાગાકારમાં કમસે કમ પોઈન્ટ પછી 1 ડિજિટ કે 2 ડિજિટ તો લાવવાનો આગ્રહ રાખો. હા, ખ્યાલ આવી ગયો? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રચલિત સંકેત મુજબ જો L બરાબર 70, H બરાબર 15, F1 બરાબર 12, F0 બરાબર 3 અને F2 બરાબર 6 હોય તો બહુલક બરાબર ખાલી જગ્યા. અહીં આપણે શું પૂછ્યું? બહુલક. તો સિમ્પલ તમને બહુલકના સૂત્ર પ્રમાણે બધી વેલ્યુ આપેલી છે, ખાલી તમને સૂત્ર આવડવું પડે. બહુલકનું સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. તમને અહીં બધી કિંમત આલેલી, એટલીસ્ટ એના ઉપરથી તો સૂત્ર લખી શકો ના લખી શકો. ઘણા મૂર્ખા તો સૂત્ર સાચું નહીં લખતા. અહીં તમને જો L આલેલું તો એનો મતલબ સૂત્રમાં L તો આવશે જ, H આપેલું તો H તો આવશે જ. ઘણા બધા સ્ટુડન્ટ આમ જ કન્ફ્યુઝન છે સાહેબ, L આવે કે H આવે કે બે આવે. હા, અહીં તો ભૂલ ના કરો, કમસે કમ અહીં વચ્ચે પ્લસ આવે છે. ઘણા બધા શું પ્લસ પણ કરતા નથી, ડાયરેક્ટ L પછી આમ કરી નાખે, પણ આમાં મોટી ભૂલ થઈ જાય. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ થઈ જાય એટલે જવાબ તમારો મોટો થઈ જાય. હા, અહીં વચ્ચે પ્લસ આવે, આ ખાસ ધ્યાન રાખજો. બરોબર, તમને હાઇલાઇટ કરવા દો પહેલા એટલે ખ્યાલ આવે. આ પ્લસની નિશાની છે, એની પ્લસ, અને અહીંયા ગુણાકારની. હા, હવે યાદ રાખજો. ચલો, L બરાબર કેટલા આપેલા છે તમને? 70, F1 બરાબર 12, F0 બરાબર 3, F1 બરાબર 12, F0 બરાબર 3, F2 બરાબર 6, H બરાબર 15. ચલો, 70 ના 70, 12 માંથી 3 જાય તો 9, 12 દુ 24, -3 અને -6 કેટલા થાય? -9 થાય. હા, ગુણ્યા 15, 70 પ્લસ 9. હવે 24 માંથી 9 જાય તો 15 વધે. હવે આ ખાસ આ કૌંસની બાદ કર્યો મતલબ અલગ નથી, આ 9 સાથે જ 15 ગુણ્યા છે, એટલે કે 9 ગુણ્યા 15. આ ખાસ ધ્યાન રાખજો. તમે આ જે H અલગ લખો ને બેટા છે, તમે આખું H આમ લખી શકો છો. આ લીટી સેટ સુધી કરી શકો છો, પછી પહેલા નહીં. હા, એટલે 15 કોની સાથે ગુણ્યા છે? 9 સાથે, એટલે કે 15 15 કેન્સલ આઉટ. અહીં વધશે શું? 9, એટલે કે 70 પ્લસ 9, 70 ને 9 કેટલા થશે? 79. કેટલા થશે? 79. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણને બહુલક કેટલો મળે? 79. ચલો, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. પ્રચલિત સંકેત મુજબ જો L બરાબર 75, N બરાબર 42, CF બરાબર 15, F બરાબર 12 અને H બરાબર 5 હોય તો મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા. સિમ્પલ. હવે અહીં શું પૂછ્યું છે તમને? મધ્યસ્થ. બધી કિંમત તમને આપેલી છે, એના ઉપરથી સૂત્ર બનાવો. મધ્યસ્થનું સૂત્ર શું છે? M બરાબર L પ્લસ N/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો, L કેટલા તમને આપેલા છે? 75 પ્લસ N કેટલા આપેલા છે? 42. N તમને કેટલા લે? 42. તો N/2 કેટલા થશે? 42/2 કેટલા થશે? 21. ચલો, માઇનસ CF કેટલા આપેલા છે? 15. F કેટલા આપેલા છે તમને? જો 12 ગુણ્યા H. H કેટલા છે? 5. 75 ના 75 પ્લસ 21 માંથી 15 જાય તો 6 ભાગ્યા 12 ગુણ્યા 5. 6 દુ 12, 75 પ્લસ 5 ભાગ્યા 2. ચલો, 5 ભાગ્યા 2 કેટલા થશે? 2.5.
75 પ્લસ 2.5 બરાબર 77.5. તો અહીં આપણને જવાબ કેટલો મળશે? 77.5. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક બરાબર ખાલી જગ્યા. સિમ્પલ સૂત્ર છે n પ્લસ 1/2 એટલે કે ઓપ્શન એ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. જો અવલોકનો 36, x, 20, 28, 14 અને y નો મધ્યક 22 હોય તો x પ્લસ y. સિમ્પલ મધ્યકનું તમને સૂત્ર ખબર છે x બાર બરાબર બધા અવલોકનો સરવાળો 36 પ્લસ x પ્લસ 20 પ્લસ 28 પ્લસ 14 પ્લસ y ભાગ્યા અવલોકનની સંખ્યા કેટલી થશે? ચલો 1 2 3 4 5 અને 6 ભાગ્યા 6. ચલો અહીં આપણને મધ્ય કેટલો આપેલો છે? 22. 36, 20, 28 અને 14 નો સરવાળો કરો. ચલો તમને મારી રીતે સરવાળો નહીં ફાવે તો સિમ્પલ છે, આપણે આ રીતે કરીએ 36, 20, 28 અને 14. 6 ને 8 14, 14 ને 4 18, 18 ને 8 બધી આવી 1, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 1 9. તો અહીં આપણને સરવાળો કેટલો મળશે? 98. હવે જો પ્લસ એક્સ અને પ્લસ વાય તો ખરી છે. 98 પ્લસ એક્સ પ્લસ વાય ભાગ્યા 6. હવે 22 ગુણ્યા 6 કેટલા થશે? 132. 22 ગુણ્યા 6 2 6 12 બધી આવી 1 2 6 12 12 ને 1 13. 22 ગુણ્યા 6 કેટલા થશે? 132. 98 પ્લસ એક્સ પ્લસ વાય. આપણે શું લાવવાનું કીધું છે? એક્સ પ્લસ વાય એટલે એક્સ પ્લસ વાય ને કરતા બનાવવું પડશે. પ્લસ 98 બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ 132 માઇનસ 98 બરાબર એક્સ પ્લસ વાય. ચલો 132 માંથી 98 જાય તો કેટલા વધશે? પહેલા તો 100 માંથી 98 2 32 ને 2 34. 34 બરાબર એક્સ પ્લસ વાય. તો અહીં આપણને એક્સ પ્લસ વાય નો સરવાળો કેટલો મળશે? 34. એટલે કે ખૂટતા બે અવલોકન કેટલા આવશે? સરવાળો બંનેનો 34. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. જો અવલોકનો 15, 17, 23, 28, 23, 25, 19, 28 x નો બહુલક 23 હોય તો x પ્લસ 7 બરાબર ખાલી જગ્યા. હવે અહીં તમને શું કીધું? બહુલક 23 આપેલો છે. હવે બહુલક 23 આપેલો છે એનો મતલબ 23 વધુ વખત રિપીટ થતા હશે. ચાલો 15 કેટલી વખત રિપીટ થાય છે? 1 વખત. 17 કેટલી વખત રિપીટ થાય છે? જો 1 વખત. 23 કેટલી વખત રિપીટ થાય છે? 1 2 પછી નથી. એટલે કે 23 કેટલી વખત રિપીટ થાય છે? 2 વખત. 28 કેટલી વખત રિપીટ થાય છે? 1 2. 28 પણ 2 વખત રિપીટ થાય છે. હવે 25 કેટલી વખત રિપીટ થાય છે? 1 વખત. 19 1 વખત. હવે જો અહીં 23 અને 28 બંને બે વખત રિપીટ થાય છે એનો મતલબ તમારું આપેલી માહિતીને અવલોકન 2 થશે. 23 પણ થાય અને 28 થાય. પણ તમને અહીં જો એક અજ્ઞાત પંથ આપેલું છે એટલે કે x. આ તમને x બરાબર કેટલા કીધા છે એ તમને કીધું નથી. હવે આગળ જો હિન્ટ આપેલી તમને શું કીધું? બહુલક કેટલો કીધો તમારો? 23. કેટલો કીધો? બહુલક 23. એનો મતલબ જો આ પદ જો 23 હોય તો જ તમારો બહુલક 23 થાય. બાકી તો તમારો બહુલક 23 પણ થાય ને 28 પણ થાય. અહીં તમને હિન્ટ આપી દીધી છે માહિતીનો બહુલક કેટલો કીધો? 23. એનો મતલબ x બરાબર કેટલા લેવાના તમારે? 23. 23 લો તો જ બહુલક 23 થાય. એટલે કે x બરાબર કેટલા તમે લઈ શકો અહીં? 23. હવે x પ્લસ 7 એટલે x બરાબર કેટલા થાય? 23. 23 પ્લસ 7. સિમ્પલ અહીં સરવાળો તમને પૂછ્યો 23 ને 7 કેટલા થાય? 30. મૂર્ખાઓ સરવાળો આવડે કે ના આવડે? તો એ ખોટા મેલીને આવો. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.